નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરા નગરપાલિકા દ્વારા સ્વચ્છોત્સવ પખવાડિયાની ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સફાઈ કામદારોનું સન્માન કરવામાં આવ્યું। સાથે જ પખવાડિયા દરમિયાન સ્વચ્છતાની વિવિધ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા। 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છોત્સવ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી હતી, જેના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો તેમજ સ્વચ્છતાના કાર્યક્રમોનું ભવ્ય આયોજન થયું। અહીં સફાઈ કામદારો કે જેઓએ ઉત્કૃષ્ટ કામગીરી કરી હોય તેમનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। પાદરા નગરપાલિકાની વિવિધ સમિતિના ચેરમેન, નગરપાલિકાના સદસ્યો, ચીફ ઓફિસર આ તમામની ઉપસ્થિતિ રહી। પાદરા નગર ભાજપના પ્રમુખ સહિત મહામંત્રી અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। સફાઈ કામદારોને સેફટી કીટ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સાથે જ શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો, જેવી કે નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા અને રંગોળી સ્પર્ધા। સાથે રેલીમાં પણ ભાગ લેનાર વિદ્યાર્થીઓ જેમને પણ ઇનામ આપી સન્માનિત કરી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું। સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સરકારશ્રીની સૂચના મુજબ જે આયોજન કરેલ, જેમાં નગરના વિવિધ વિસ્તારમાં સફાઈ કામદારોએ સારી કામગીરી કરેલ, સ્વચ્છતાના તમામ માપદંડો પ્રમાણે કામગીરી કરેલ અને એ નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, રેલી, યોગ શિબિર વગેરેમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓનું આજરોજ સન્માન તેમજ ઇનામ વિતરણ સમારંભ રાખવામાં આવેલો, જેમાં સારી એવી સંખ્યામાં નગરપાલિકાના સદસ્યશ્રીઓ, પ્રમુખશ્રી, ચીફ ઓફિસરશ્રી તથા અન્ય સદસ્યો પણ હાજર રહેલ અને મોટી સંખ્યામાં આ કાર્યક્રમને સફળ બનાવેલ છે। કેટલા કામદારોને કેવી રીતનું સન્માન કર્યું? 75 કામદારનું સન્માન કરવામાં આવ્યું છે અને 50 વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવેલ છે। કામદારોને શું આ બાબતે કામદારો એક હસની લાગણી અનુભવે છે અને એમના જીવનમાં એક આ અમૂલ્ય તક પરિવર્તન આવે એ પણ ઈચ્છી રહ્યા છે અને એમને સેફટીના તમામ સાધનો પણ આપવામાં આવે છે।